ભાઈ બધું જવાબદારી મમ્મી ઉપર આવી ગઈ છે. શૂઝ જો ગમશે તો ભાઈ એકાદ બે જોડી ઉપાડી લઈશું. ભાઈ એક્સપો થયો છે ઓલ્ડ વિન્ટેજ કાર અને ભાઈ ન્યુ બ્રાન્ડેડ કાર નો. આ રોડ ઉપર શું રંગત છે ભાઈ. આનું બિલિંગ કરાવીએ અને ભાઈ પછી નીકળીએ. ગજબનો તડકો, ગજબનો. જે ગળામાં પહેરવાના છે આઈ ડોન્ટ નો કઈ રીતનું. ઇન્ડિયામાં જેટલી કંપનીઓ છે ને બધી જ કંપનીની નવી કાર જે ન્યુ લોન્ચ થઈ હોય ને રિસેન્ટલી, જી વેગન અને ભાઈ AMG પડી છે ગાઈસ. બધી જ લક્ઝરીઝ ગાડીઓ અમે પણ જોઈ અને ભાઈ તમને પણ બતાવી. બધી જ વિન્ટેજ કાર આપણને મળી ગઈ છે. બધામાં ભાઈ વધારે ને વધારે જેને ધ્યાન ખેંચવું હોય ને એ જે ભાઈ આપણા ગુજરાતની જ ગાડી. બહુ એટલે આમ કહો ને 50% જેવો ડિફરન્ટ એમ બધી વસ્તુમાં. કઈ રીતનું છે કાકા? આખો રૂપિયાનો ફેરો છે કે અડધો છે? અડધો છે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ 11:30 વાગે સ્ટાર્ટ. નાઈ ધોઈને મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ અને ભાઈ આજે ઘરે શોભાને રામ છે નહીં તો ભાઈ થોડો કામ કહેવાય ને કે ઓલું લાગી રહ્યું છે, નથી ગમતું એ ટાઈપ. બાકી મમ્મી અત્યારે આવી ગઈ છે કિચનમાં. ભાઈ બધું જવાબદારી મમ્મી ઉપર આવી ગઈ છે. તો મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એકદમ મસ્ત મજા. શું છે આજ બપોરનું મેનુ? અડદની દાળ આઘાર્યો. યસ, આઘાર્યો ભાઈ, આઘાર્યો. અડદની દાળ બનાવી છે, આઘાર્યો રામ કે એમ. તો ભાઈ મસ્ત અડદની દાળ બની રહી છે અને ભાઈ સાથે સાથે મસ્ત બાજરીના રોટલા. ઈશાનભાઈ ઘરે છે ઓબ્વિયસલી બપોરે અડદની દાળ જ હોય છે. કન્ફર્મ છે તો અમારું આજનો વ્લોગ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. શું કામ થવાનો છે ભાઈ? તમે ઓબ્વિયસલી થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે. તો ભાઈ મસ્ત મજા આવવાની છે. વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. મસ્ત મજાની અડદની દાળ અને ભાઈ બાજરાનો રોટલો ખાઈને અત્યારે અમે બંને ભાઈઓ નીકળી ગયા છીએ વેસુ જવા માટે. વિજયલક્ષ્મી હોલ જવાનું છે કારણ કે ત્યાં ભાઈ એક્સપો થઈ રહ્યો છે બ્રાન્ડેડ શૂઝનો. તો ભાઈ ત્યાં જઈશું. પહેલા શૂઝ જો ગમશે તો ભાઈ એકાદ બે જોડી ઉપાડી લઈશું અને પછી અમે ત્યાંથી જવાના છીએ ભાઈ. જે તમે થંબનેલમાં જોયું કે નહીં ભાઈ, એક્સપો થયો છે ઓલ્ડ વિન્ટેજ કાર અને ભાઈ ન્યુ બ્રાન્ડેડ કારનો. તો ભાઈ સિરિયસલી આપણે તો છીએ કાર લવર એટલે ભાઈ કઈ રીતના મિસ કરીએ. સુરતમાં થયો છે ભાઈ. આની પહેલા હતો લગભગ અમદાવાદમાં કાં તો વડોદરામાં. મેં રીલ્સ જોઈ હતી, આપણે ગયા નહોતા પણ મેં કીધું ભાઈ સુરતમાં છે તો મુકાય એવું છે નહીં. અને ભાઈ આજે તો સાવ નવરા હતા, મતલબ ફ્રી હતા. શોભા અને રામભાઈ પણ ઘરે નથી એટલે એટલું બધું કંઈ ખાસું કામ નહોતું. તો મેં કીધું ચાલો જઈએ અને ભાઈ પહેલાં જો શૂઝ બૂઝ ગમશે તો એ ઉપાડી લઈશું અને પછી આપણે ત્યાંથી જતા રહીશું સરસાણા ઠેક જવાનું છે. સરસાણા ડોમમાં રાખ્યો છે એક્સપો આખો. તો ચાલો ફટાફટ પહોંચીએ. પહેલા વિજયલક્ષ્મી હોલ અને પછી ત્યાંથી સરસાણા. સાયકલનો વેતન તો ગાડીઓ તુલાઈ. ગાઈઝ અમે પહોંચી ગયા છીએ VNS જીઓ અને ભાઈ આ રોડ ઉપર શું રંગત છે ભાઈ. સિરિયસલી આજે પાન ખરે છે ને, એટલે પાન ફૂલ ખરે છે ને ભાઈ. લિટરલી એટલા મસ્ત લાગે છે ને, એટલો મસ્ત રોડ લાગે છે ને. ફાઇનલી લોકેશન આવી ગયું છે અને ભાઈ આપણે જવાનું છે અહીંયા TBD ધ બ્રાન્ડ ડિપોટમાં. હવે ભાઈ આગળ ક્યાંક ગાડી પાર્ક કરી આવે મસ્ત રીતે. હવે આગળ જોઈએ છે ગોતીએ પાર્કિંગ કારણ કે ભાઈ સિરિયસલી બહુ જ ડિફિકલ્ટ છે. જોવો છો બધા ભાઈ શૂઝ બૂઝ લઈને શોપિંગ કરીને જ જાય છે. હવે આ બધાની વાટે જ રહેવાય કારણ કે એ બધાની ગાડી નીકળે ને ત્યાં રાખી દેવાય. પણ હવે કોઈ વાંધો નહીં, અહીં નાખ દે અંદર પણ નહીં જાય. कुछ करना पड़ेगा गाइઝ, कुछ करना पड़ेगा. બહુ આગળ આવ્યા પછી ભાઈ ફાઇનલી આ ભાઈ કાઢી રહ્યા છે ગાડી. આપણે ભાઈ એ ગાડી કાઢે ને એટલે ત્યાં જ આપણી ગાડી પાર્ક કરી દઈએ. અહીંયાથી થોડું ઘણું ભાઈ જાજુ ચાલવું પડશે જે આપણે ચાલી જઈશું. શું કરીએ ભાઈ, બીજે ક્યાંય પાર્કિંગ જ નથી. તો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છીએ વિજયલક્ષ્મી હોલ. હવે અંદર જઈએ અને ભાઈ જોઈએ છે કે અહીંયા ભાઈ શૂઝનું કલેક્શન કેવું છે. સારા હોય તો ભાઈ ઉપાડી જ લેવાના છે, કન્ફર્મ છે એ તો ગાઈઝ આપણને આ બંને શૂઝ ગમ્યા છે પણ ભાઈ આ સાઇઝ છે ને આપણને થતી નથી. આ ભાઈ અહીંયાથી નથી જતું ને આ ભાઈ નાના પડે છે. આનાથી મોટા લઈએ છે ને તો એ ભાઈ બહુ હેવી થઈ જાય છે. હવે કાંઈ ખબર જ નથી પડતી. અને એકવાર તમને ભાઈ ટ્રાફિક દેખાડું, જોવો છો ગજબનું ટ્રાફિક છે. શૂઝ પણ બહુ બધા છે પણ ભાઈ આપણે જે સાઇઝમાં જોતા છે ને એ સાઇઝમાં ગોતવામાં ભાઈ બહુ જ ટાઈમ લાગે છે. હવે આ બે ગઈમાં છે પણ મેં કીધું એ પ્રમાણે સાઇઝમાં લોચા પડે છે અને આખું વીકી નાખ્યું મેં નિશાને. એક સાઇઝ આનાથી ઉપર નથી મળતી ને ઓલાની એક સાઇઝ નીચી નથી મળતી. એ ટાઈપના સીન છે બધા. શૂઝમાં તો કાંઈ આપણને મજા આવી નહીં. પછી ભાઈ આપણે છે ને બેગ લઈ લીધી અને એક બોક્સ લીધું. બતાવો તો ઈશાન ભાઈ, આ બેગ અને આયરું ભાઈ એક બોક્સ લીધું છે જે ભાઈ આપણે ક્યાંક ગયા હોય ને તો અંદર બધી નાની વસ્તુ પડી રહી. હવે આનું બિલિંગ કરાવીએ અને ભાઈ પછી નીકળીએ. શૂઝમાં તો કાંઈ એટલી બધી ખાસી મજા આવી નહીં. ચાલો જઈએ. બિલિંગમાં ભાઈ એટલી મોટી લાઈન છે, જોવો છો તમે લાઈન. આ બિલિંગ થઈ ગયું છે ગાઈઝ. તો ભાઈ આપણે આ 3 વસ્તુ લીધી છે, નાખી દઈએ એક મોટી બેગમાં અને ભાઈ પછી મૂકી દઈએ એને ગાડીમાં. ભાઈ ચાકા જેમ જેવી બેગું છે, મજા આવી ગઈ. ગાઈઝ શોપિંગ તો થઈ ગઈ છે મસ્ત મજાની અને ભાઈ તડકો પડી રહ્યો છે. અત્યારે હું નિશાની જ જોતા હતા કે કેટલોક તડકો છે, મતલબ કેવો ઉનાળો ચાલે છે. તો ભાઈ લિટરલી 40 સેલ્સિયસ. જે આપણે 2 દિવસ પહેલાં કે આગળના બ્લોગમાં આપણે કીધું હતું ને કે લિટરલી ભાઈ ડામર ઓગળવા માંડ્યો છે.
એ ટાઈપનો તડકો ભાઈ પડી રહ્યો છે અને સિરિયસલી આટલો તાપ લાગે છે ને વાત પૂછોમાં. અને ભાઈ આપણી ગાડી છે ને આપણે જ્યાં શૂઝ ને બધી ખરીદી કરવા આવ્યા હતા ને ત્યાંથી 100 થી 150 મીટર જેટલી આગી છે. અમે ક્યારના તો હાલીએ છીએ હજી તોય ગાડી જો હાવ એટલે હાવ પહેલી ગાડી આપણી છે, હાવ એટલે હાવ પહેલી ગાડી. હજી તો ઘણું કાપવાનું છે. શ્વાસ ચડવા માંડ્યો ભાઈ, શ્વાસ ચડવા માંડ્યો આ તડકામાં ચાલીને. પહેલાં તો ક્યાંક જઈને ભાઈ મસ્ત રસ પીવો છે શેરડીનો અને પછી આપણે જઈએ સરસાણા. ભાઈ સિરિયસલી ગજબનો તડકો, ગજબનો. સરસાણા ડોમનું ભાઈ લોકેશન નાખી દીધું છે આપણે. અહીંયાથી ભાઈ કંઈક 5.5 કિલોમીટર જેવું થાય છે. વચ્ચે ક્યાંક રસબસવાળો આવે તો ચીકીએ આપણે ભાઈ મેન રોડે તો થોડું ઘણું રેકડા, પણ ત્યાં ભાઈ ક્યાંય એટલે ક્યાંય રસવાળો ન દેખાણો. પછી ભાઈ અંદરની ચોકડીઓ તપાસ કરી તો ફાઇનલી અહીંયા એક મળી ગયા છે રસવાળા અંકલ. તો એમને ઓર્ડર આપી દીધો છે. હમણાં ભાઈ જેવો રસ આવે એટલે રસ પીને પછી આપણે જઈશું સરસાણા. ભાઈ સિરિયસલી મજા આવી ગઈ. તો ગાઈઝ આપણે ગાડી ધીમી પાડી છે. શું કામ હે? તો ભાઈ ઈશાનભાઈની ફેવરિટ ગાડી જોવા માટે. આ ભાઈ છે પોલો GTI, જે ભાઈ 2 ડોર આવે. સિરિયસલી ભાઈ ગજબની ગાડી આવે. ઈશાનભાઈનું સપનું છે, આપણું એક દિવસ સપનું હતું, પણ આપણે ટક્સન હાકીને ભાઈ પૂરું કરી નાખ્યું. આપણે અહીંથી નીચું લેફ્ટ લેવાનું છે એટલે હજી તો વાર છે. લગભગ એ ત્યાં જ જતા છે એક્સપોમાં. ભાઈ સિરિયસલી 25 લાખની પોલો આવે ખાલી. જો તમને બતાવું ભાઈ પોલો GTI. એ શું ફોર્ચ્યુનરમાં લેતો બસ ધીમે આગળ. ઓહ ભાઈ ગજબ, જબરદસ્ત. લેતો થોડીક આગળ ભાઈ સિરિયસલી ભાઈ એક નંબર. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ સરસાણા ડોમ. ભાઈ એસી થોડુંક ધીમું કરી દો નગર પવન નો જવા આવશે. BYD પડી છે ભાઈ, ગજબની ગાડીઓ પડી છે. જો કે આ તો હજી પાર્કિંગ છે. આપણે તો અંદર જઈને ભાઈ બધું જ એક્સપ્લોર કરવાનું છે ભાઈ. બસ ચાલશે હે કે ઈશાનભાઈ? થોડીક આગળ લઈ લો. બસ નહીં ચાલશે ભાઈ. તો ભાઈ ચાલો હવે અંદર જઈએ ને ભાઈ તમને પણ બતાવીએ અમારી સાથે મસ્ત મજાની બધી ગાડીઓ. આપણે અંદર તો આવી ગયા છીએ, પણ ભાઈ આપણી પાસે પાસીસ યા તો પછી ટિકિટ નથી. તો હવે એ લેવા જવાનું છે. એ થોડુંક દૂર છે, મતલબ કે સામેના ડોમમાં. તો આપણે પહેલાં તો ત્યાં જઈએ અને ભાઈ ત્યાંથી જે કાંઈ પાસીસની કે જે કાંઈ પ્રોસેસ હોય એ બધી પ્રોસેસ કરી નાખીએ અને ભાઈ પછી આપણે જઈએ અંદર. તો ગાઈઝ આ ચાલી રહી છે આપણી કંઈક પ્રોસેસ અને ભાઈ અહીંયા QR સ્કેન કરીને પછી ભાઈ એમાં બધી આપણી ડિટેલ્સ ભરવી પડે એમ છે. હવે ભાઈ આપણે પેમેન્ટ કરવાનું છે, પણ અહીંયા નેટવર્ક ઓછું છે. આઈ ડોન્ટ નો, નેટવર્કના કારણે નથી થતું કે થોડાક બહાર જતા રહીએ ને ભાઈ પછી કરી નાખીએ. અંદર ભાઈ એકદમ કમ્પ્લીટલી આપણે રજિસ્ટ્રેશન્સ કરાવી લીધું છે. હવે ભાઈ આપણે ત્યાંથી ભાઈ આવી રીતના કંઈક આપ્યા છે જે ગળામાં પહેરવાના છે. આઈ ડોન્ટ નો કઈ રીતનું હોય. અને એક જ દિવસનું હોય છે આ. બાકી હજી 3 દિવસ છે, મતલબ 13, 14, 15 3 દિવસ એક્સપો રહેવાનો છે. હવે આપણે જઈએ ને ભાઈ આજે માણી લઈએ બધું કઈ રીતનું છે. અને જો થોડું ઘણું રહી જશે આવતીકાલે કંઈક માણીશું, પણ અત્યારે જઈએ ભાઈ આ ગળા બળામાં નાખી દઈએ જેથી કરીને કોઈ રોકે નહીં, હેરાન ન કરે. ગણપતિ હોતે ને તમે જોવો છો ભાઈ ગાડીઓના સ્પેર પાર્ટમાંથી જ બનાવ્યા છે. મસ્ત લાગી રહ્યા છે. બાકી આપણે લઈ લીધી છે અંદર એન્ટ્રી અને ભાઈ હવે અહીંયા બધે કંઈક રાઉન્ડ મારીએ છીએ. અને ભાઈ યસ આજે આપણું થઈ ગયું છે મસ્ત મજાનું ભજીયું. નહીં છે ભાઈ? ભજીયું તો ન કહેવાય, કારણ કે ભાઈ અહીંયા છે બધી જ હોલેન્ડ સોલ કંપનીની ગાડીઓ. અને આપણે આવ્યા હતા મોસ્ટલી બધી વિન્ટેજ કાર જોવા માટે, પણ એનો એક્સપો આજે નથી. તો ભાઈ હવે એ પછીનું ક્યારેકનું ગોઠવવું પડશે. બાકી ચાલો સ્ટાર્ટ કરીએ. ઇન્ડિયામાં જેટલી કંપનીઓ છે ને બધી જ કંપનીની નવી કાર જે ન્યૂ લોન્ચ થઈ હોય ને રિસેન્ટલી, એ બધી જ ગાડીઓ છે. તો એ બધી માણીએ આપણે. ભાઈ બીજી ગાડીઓ આપણું ધ્યાન ખેંચે કે ન ખેંચે, પણ ભાઈ ટોયોટા ઓલવેઝ ખેંચી લઈ. ભાઈ આપણું ડ્રીમ છે. ગમે ત્યારે ભાઈ પપ્પાને ને બધાને આ ગાડીમાં તો એકવાર જરૂરથી ફેરવવા છે. એટલે ભાઈ સિરિયસલી જે ગાડી જોવા આવ્યા હતા ને બધી ગાડીઓ છે ખરી અહીંયા. ટોયોટા પછી ભાઈ આપણે ડાયરેક્ટ ગોઈતું હોય ને તો ભાઈ મર્સિડીઝ G-Wagon અને ભાઈ AMG પડી છે. શું ભાઈ 2 ડોર લાગે છે સિરિયસલી, ઓ માય ગોડ. G-Wagon અને ભાઈ AMG જોઈને અત્યારે અમે આવી ગયા છીએ BMW સાઈડ. લક્ઝરીઓનો તો અહીંયા કાફલો ભર્યો છે ભાઈ, એકથી એક ચડિયાથી. BMWમાં તમને હું નજર નખાવું એકવાર. ભાઈ BMWમાં આ જે કલર આવે ને X3 તો ગજબ. અને ભાઈ The 7, ઓ માય ગોડ ભાઈ ડ્રીમ કાર સિરિયસલી. મારી અહીંયા બધી ડ્રીમ કાર છે. M2 તો બધાથી હેવીમાં હેવી એમ. અને ભાઈ એની પછી છે મિની કૂપર, એ ભાઈ કન્વર્ટેબલ સિરિયસલી. નાની એને બટકી સ્વીપનો ટુકડો જ કહીએ ને તો આપણે ચાલે ગુજરાતીમાં. આખા એક્સપોમાં ભાઈ એક જ સ્પોર્ટ કાર દેખાણી છે, એ પણ MGની.
ભાઈ સિરિયસલી ગજબ લાગે છે હો. રૂબરૂ જોઈએ ને ત્યારે જ ખબર પડે કે ગાડીઓ શું છે. ગાઈઝ બધી જ લક્ઝરીઝ ગાડીઓ અમે પણ જોઈએ અને ભાઈ તમને પણ બતાવી. અહીંયા છે ભાઈ ટુ વ્હીલર્સનો બધો કાફલો. એમાં સુઝુકીની ભાઈ ઓફ રાઇડર છે, સુઝુકીની ભાઈ હાયાબુઝા પણ છે, મસ્ત મજાની. જુઓ જો હમણાં ભાઈ લુકઆઉટ આપું. આ સાઈડ આવે ને ભાઈ સાયલેન્સર પણ નાખેલું છે મસ્ત મજાનું. સ્ટોક ગાડી છે. ફર ભાઈ ફટાફટ ફર. અમારા બધા વ્યુઅર્સ વેઇટ કરી રહ્યા છે હાયાબુઝાનો ભાઈ ફર્સ્ટ લુક જોવા માટે. ફર્સ્ટ લુક તો ન કહેવાય ભાઈ, આજે લેટેસ્ટ મોડલ છે ને હીરો જ છે, પણ જૂની છે, લેટેસ્ટ નથી. આઈ ડોન્ટ નો ભાઈ, ઈશાનને મારી કરતાં ટુ વ્હીલમાં વધારે ખબર પડે છે. આપણને ફોર વ્હીલમાં પડે એને ટુ વ્હીલમાં લેટેસ્ટ જ છે. શું છે? લેટેસ્ટ છે, જોઈ લે. વાવ જબરદસ્ત. અને ગાઈઝ મેં તમને કીધું હતું કે અહીંયા વિન્ટેજ કાર નથી, પણ ભાઈ બધી જ વિન્ટેજ કાર આપણને મળી ગઈ છે. હું તમને એકવાર બતાવી દઉં. આખો ભાઈ વોક અરાઉન્ડ આપું. આગળથી સ્ટાર્ટ કરીએ ઈશાનભાઈ, ચાલો આગળથી સ્ટાર્ટ કરીએ ને તો બધી એકદમ કમ્પ્લીટલી તમને દેખાશે. ફર્સ્ટ કાર ભાઈ આપણને દેખાઈ ગઈ છે કેન્ડીલેક, એ પણ V12. ભાઈ સિરિયસલી શું એન્જિન હશે આમાં, બધાને ફાડીને મૂકી દેતી હશે એ ટાઈમ પર. અને ભાઈ આ પડી છે ઇમ્પિરિયલ, જે ભાઈ લક્ઝરિયસમાં ભાઈ ઊંચામાં ઊંચી આવે ને એરિયા, અને બધા કરતાં લાંબામાં લાંબી ગાડી આ ઇમ્પિરિયલ સોરી ગાઈઝ. આપણને ગાઈઝ દેખાઈ ગઈ છે બીજી AMG. આ ભાઈ એ જમાનાની AMG, મતલબ કે 1970 આસપાસની. અને અત્યારે આપણે જોઈને યલો કલરની, એ ભાઈ અત્યારની જ AMG. જોવો ભાઈ ડિફરન્સ ભાઈ, લિટરલી શું કાર છે. ટાયરથી લઈને ભાઈ ગજબ લાગે છે હો ભાઈ. હોનાઈ મોટા બિગ નાખેલા છે, બધામાં ભાઈ ઓલ્ડ જ નંબર છે, મસ્ત. અને ભાઈ આ છે સેવરોલેટની કન્વર્ટેબલ. ભાઈ સિરિયસલી આ ગજબ નહીં લાગે છે. સામે હોઈએ ને તો ખબર પડે કે ભાઈ ગાડીઓ શું છે એકચ્યુઅલમાં. સિરિયસલી આ છે ભાઈ ઓલ્ડ બ્યુટી, એકદમ મસ્ત પિંકી શેડ છે, પિંક જ છે જોકે. અને ભાઈ સિરિયસલી બહુ જ ક્યુટ લાગે છે આ ગાડી. લક્ઝરિયસમાં એક ગાડી આપણે રહી ગઈ છે ડિફેન્ડર, રેન્જ રોવરની. પણ અત્યારે હું તમને બતાવું ભાઈ જૂનવાણી ડિફેન્ડર, જે ભાઈ 1900ની સદીમાં હતી ને એ સી. ભાઈ શું ગાડી છે ભાઈ. મને તો આનો આખે કોઈક વોક અરાઉન્ડ આપવાનું મન થઈ ગયું તમને, કારણ કે પાછળ સિસ્ટમ પણ એ રીતની લાગી છે. જુઓ જો આખી થાંભલી છે, એ ભાઈ નીચે થાય એટલે ઓટોમેટિકલી ગાડી ઊંચી થઈ જાય. ટાયર પંચર ક્યાં તો પછી કંઈક આમ તેમ થયું હોય ને એના માટે. ભાઈ સિરિયસલી બધી ગાડી એકથી એક ચડિયાતી છે. આ બધી જ ગાડીઓ ભાઈ એમને પડી છે. હમણાં પહેલાં આ ગાડીની અંદર બેઠા છે એક ભાઈ, અને એમને ભાઈ સ્ટાર્ટ કરી હતી. તમને બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો જ છે ભાઈ, કંઈક સ્મૂથલી અવાજ છે એમ. જો હજુ સ્ટાર્ટ જ છે, પણ લાગતું નથી કે ગાડી સ્ટાર્ટ છે. એકદમ મસ્ત V8 એન્જિન છે, પણ એકદમ સ્મૂથ છે. અત્યારની જેમ ભાઈ પહેલાં એક્ઝોસ્ટ નહોતા એમ કે ભાઈ લાઉડલી અવાજ કરે. અને ગાઈઝ સાથે સાથે આ બધી ગાડીઓએ તો આપણું ધ્યાન ખેંચ્યું જ છે, પણ આમાં બધામાં ભાઈ વધારે ને વધારે જેને ધ્યાન ખેંચવું હોય ને એ જે ભાઈ આપણા ગુજરાતની જ ગાડી, એ છે રાજકોટની. અને બતાવું તમને ભાઈ એની નંબર પ્લેટ હોત ને, રાજકોટ 33. અને ભાઈ એકદમ મસ્ત ક્યુટ છે હો ભાઈ. આમ પતલી છે પણ લાંબી બહુ છે. તો ગાઈઝ આપણે આવી રીતના વિન્ટેજ કાર્સ જોઈ લીધી છે. અને ભાઈ એકવાર જરૂરથી લાઈક દબાવી દેજો એટલે મને મજા આવે. બાકી ભાઈ અત્યારે હું જઈ રહ્યો છું રેન્જ રોવરના જ્યાં છે ને એમની ગાડીઓ ત્યાં, કારણ કે ભાઈ આપણે જોવી છે ડિફેન્ડર. ભાઈ બીજી ગાડી કોઈ નજર ખેંચે કે ન ખેંચે, પણ આ ગાડી તો જરૂર ખેંચે છે. રેન્જ રોવર ઓક્ટા. સિરિયસલી ભાઈ એક નંબર ગાડી છે. અને ભાઈ જે પ્લેટફોર્મ ઊંચું કર્યું છે ને એ તો ગજબનું છે. આ હું તમને બતાવું. આ છે ભાઈ સાદી, અને આ છે ભાઈ સ્ટોક. જોવો જો ભાઈ કેટલી આમ ડિફરન્સ કેટલો છે, જુઓ તમે તમારી જાતે. છે ને એક નંબર. આ બધી ગાડીઓ અહીંયા જોઈએ ને ત્યારે આપણને ખબર પડે કે આપણી ફેવરેટ ગાડી કઈ બનશે. બાકી તો ભાઈ ખાલી સપનામાં જોઈને ભાઈ ગાડીઓ ડ્રીમ કાર ન થઈ જાય. કોઈક દીક રિયલ લાઈફમાં આવીને જોઈએ ને ત્યારે ખબર પડે કે આપણે કઈ ચૂઝ કરવી છે ગાડી. હવે અહીંયાની બધા કરતાં મોસ્ટ ફેમસ એવી ભાઈ રેસિંગ કાર બતાવી દઉં તમને એકવાર. F4 F1 નથી, F4 મોબિલવાળાની ભાઈ હશે. મસ્ત ગાડી જો. આ પણ રિયલમાં જોઈએ ને ત્યારે લાગે કે ભાઈ રેસિંગ કાર કેવી બધી હોય છે. જે દિલ્હી એક્સપો થશે ને ત્યારે એકવાર હું વિચારું છું કે ત્યાં જઈશું. ત્યાં તો ભાઈ રિયલ F1 પણ હોય છે, અને ત્યાં ટિકિટ પ્રાઇસ વધારે હોય, પણ કંઈ વાંધો નહીં, થોડુંક આમ તેમ કરીને પણ કંઈક કરીશું એડજસ્ટ. હવે આપણે આવી ગયા છે ભાઈ એની વિરુદ્ધ સાઈડના ડિપાર્ટમેન્ટમાં. તો ત્યાં છે બધા ભાઈ એસેસરીઝવાળા. જોજો સામે જે મ્યુઝિક સાઉન્ડવાળા. બાકી ભાઈ જે પોતાનું જે પ્રમોશન કરતા હોય ને એ ટાઈપનું છે અહીંયા. મતલબ કે ભાઈ અહીંયા હોતા ગાડીઓ એમની જે એસેસરીઝવાળા હવે બનાવી હોય ને એ બધી બતાવું તમને. જોજો
આવી રીતે કંઈક મસ્ત મજાની ભાઈ બધી જ ગાડીઓ જોઈએ, ઓલ્ડ થી લઈને ન્યૂ સુધીની. અને ભાઈ આપણી ડ્રીમ કારમાં આપણે બેઠા હોત ને, એલસીમાં બેઠા હતા, આપણા રિલેટિવ જ એમાં કામ કરે છે, પણ એમને ભાઈ વિડીયો શૂટ કરવાની ના પાડી, કારણ કે એ હતું બધું ભાઈ પ્રીમિયમ સેગમેન્ટમાં, અને અંદર ખાલી કોઈને દરવાજો નહોતા ખોલવા દેતા, સમજો તો એ ટાઈપનું હતું. બાકી ભાઈ બધી નોર્મલી ગાડીઓ આપણે જોઈ, અને ભાઈ બધી લક્ઝરીઓ પણ જોઈ. આ બધી ગાડીમાંથી તમારી કઈ ગાડી ફેવરિટ છે ને એકવાર કોમેન્ટ કરી દેજો. અને ભાઈ સાથે સાથે છે ને આપણે કંઈક આટલા બધા કાર્ડ ભેગા કર્યા. આ બધા કાર્ડ ભાઈ એસેસરીઝ વાળાના છે. હું આવતો હતો ને રિટર્ન, તો ભાઈ ભૂલભુલૈયા જેવું હતું. તો ભાઈ મારી જ્યાં નજર જતી હતી ને, આપણી ગાડીને લાગતા જે કંઈ સ્પેર પાર્ટ આપણને વચ્ચે આવડતા હતા ને, મતલબ કે ભાઈ કાર મેટિંગ છે, મતલબ જે નીચે મેટિંગ પાથરવાનો ને, મેટિંગ છે, બ્રેક પેડ છે, ફિલ્ટર છે, ઓઇલ છે, પછી ક્લિનિંગ છે, ફિલ્મ છે, બહારના પીપીએફ વાળું છે, બધાની સાથે ભાઈ ઇન્ક્વાયરી કરી, બધાને બધું પૂછ્યું ભાઈ. અને ભાઈ સિરિયસલી આપણે જે આ કાર ડેકોર વાળા પાસેની બધા પાસેથી જે ડાયરેક્ટ લઈએ ને, આ બધા ડીલરો પાસેથી ડાયરેક્ટ લઈએ ને ભાઈ, બહુ જ ડિફરન્ટ, બહુ એટલે આમ કહો ને 50% જેવો ડિફરન્ટ એમ બધી વસ્તુમાં. એટલે ભાઈ બધાને મેં કાર્ડ લઈ લીધા. હવે આ કાર્ડ ઉપર બધું લખી નાખ્યું કે કયા કાર્ડમાં શું મળશે. એટલે ભાઈ જેથી આપણે જે વસ્તુ જોતી છે ને, આ કાર્ડ ગોઈતું, આ કાર્ડમાંથી નંબર કાઢ્યો ને કર્યો ફોન, અને આ મંગવી લીધું. ભાઈ સિરિયસલી અહીંયા આવીને બેનિફિટ વાળી વાત આ એક તો બહુ મોટી થઈ નહીં ઈશાનભાઈ? અને મજા આવી કે નહીં ઈશાનભાઈ? એકવાર આમ સાચું કહી દે, દિલથી બહુ મજા આવી ભાઈ. સિરિયસલી અમે નતું વિચાર્યું કે એટલી બધી મજા આવશે અહીંયા. અને ભાઈ હું ઈશાન, અમે એ નહોતું વિચાર્યું કે અમને અહીંયા ઓક્ટા જોવા મળશે. ઓક્ટા જોવા મળશે. પહેલી વાત તો એ આપણને ભાઈ રેન્જ રોવરની જે ડિફેન્ડર છે ને, એની ઓક્ટા ભાઈ, એ તો બ્લેક કલર, આખી ઇન્ટિરિયરમાં એક દાણોય વ્હાઇટ નહીં, મતલબ એનો દર કલર નહીં એમ. આટલી મસ્ત ગાડી ભાઈ. ઓક્ટા તો ઓક્ટા છે એ ભાઈ. આ નોર્મલ ડિફેન્ડર આવે ને એની કરતાં ડબલ ભાવમાં આવે. એ 3.5 કરોડ સુધીમાં રેડી થાય. બાકી એલસીને 3.5 કરોડ કીધા નહીં શું, અને જી વેગનના 4 કરોડ. યસ, ઇલેક્ટ્રિક હતી. એટલે એ કે તમારે સેગમેન્ટમાં પછી આમ તેમ ભાવમાં થાય. બાકી ભાઈ સિરિયસલી બધી ગાડી જોઈ, બધી ગાડી એટલી ગમી ને વાત પૂછોમાં. અને યસ, હું મારી ચોઈસની વાત કરું, પહેલા આપણે ઈશાનભાઈને પૂછીએ. ઈશાનભાઈ તમે જણાવો, તમારી આમાંથી બધા કરતાં વધારે તમને કઈ ગાડી ગમી? મતલબ તમારી ડ્રીમ ગાડી કઈ થઈ ગઈ? આપણે સપનામાં તો જોતા હોય છે કે મારી આ ગાડી ડ્રીમ છે, આ ગાડી ડ્રીમ છે, પણ એમ નહીં, જોયા પછી તમારી ડ્રીમ કાર કઈ થઈ? મારી ડ્રીમ કાર નહોતી, હતી જ નહીં. યસ, એની તો ડ્રીમ કાર હતી જ નહીં. જે હમણાં ભાઈ વોક્સવેગન ની ગોલ્ફ આવી ને, ગોલ્ફ જ નહીં શું? સિરિયસલી ભાઈ એક નંબર જીટીઆઈ ગોલ્ફ ઈશાનભાઈ ની મોસ્ટ ફેવરિટ છે. એ બધાને ઈશાનને લક્ઝરીઝ ગાડીઓનો કોઈ એટલો ઓલું નથી, ઢઢો. ઈશાનને ભાઈ આવી નાની નાની ગાડીઓ બહુ જ ગમે. અને ભાઈ મારી ગાડી સ્પેશિયલી વાત કરું ને, તો પહેલી તો એલસી, અને ભાઈ પછી જી વેગન, અને પછી ઓક્ટ્રા. આ ત્રણેય ગાડીઓ ભાઈ આપણા કલેક્શનમાં એડ કરવાની છે. આજે નહીં તો કાલે, નહીં કાલે નહીં તો પરમ દિવસ નહીં, પણ ભાઈ આવતા ફ્યુચરમાં આ 3 ગાડીઓ તો આપણી પાસે હશે ને હશે જ. તે આ નક્કી કરી લીધું છે, ન્યા સુધી કમાવાનું છે. તો ગાઈઝ અત્યારે અમે પહોંચી ગયા છીએ ભાઈ જલારામ માયોનીઝ પાવે, કારણ કે ભાઈ લાગી ગઈ હતી બહુ જ ભૂખ. તો ઈશાનભાઈ કે ભાઈ માયોનીઝ પાવ ખાવા છે, તો મેં કીધું હાલો જલારામે. હિરેનભાઈ હજી આવ્યા નથી, જોજો આ હિરેનભાઈની જગ્યા છે, હિરેનભાઈ ફ્રેન્કીવાળા. કાંઈ વાંધો નહીં ભાઈ, ચલો આપણે માયોનીઝનું મન હતું, માયોનીઝ પાવનું, તો આપણે ઈ જ આપીશું. માયોનીઝ પાવ ભાઈ આપણે ખાઈ લીધા છે. ઈશાનભાઈને મેં ભાઈ ના પાડી હતી કે મને તું રહેવા દે, ખાવડાવવાનું રહેવા દે, પણ ઈશાનભાઈ કે નહીં, તારે મારો હતવારો કરાવવો જ જોશે. પછી તો હું ભાઈ આપણે આપણી ડાયટ તોડી નાખી. હવે હું વિચારું છું કે સાંજે નહીં ખાવું, સાંજે ભાઈ નોર્મલ જીનું કેવું ભાઈ ફ્રૂટ ખાઈ લઈશ, એટલે ભાઈ આપણી ડાયટ પણ સચવાઈ. અને કઈ રીતનું છે કાકા? એટલે કલાકાર જો ઈ શરીમાંથી નીકળો, અમે તો એની પહેલા ઊભા રહી ગયા. આમ કરે બોલો, આ પહેલાની ભાઈ શું કરવું ને, એમ દહેજ ન હોવું છે, એને ન હોવું છે ને આપણને ન હોવું છે. હૈદ બારા ઓલા હોય બધા એમ. હું વાત કરતો તો એ મને ભૂલાઈ ગયો. યસ, ડાયટની વાત કરતા હતા, તો હું ભાઈ ફ્રૂટ્સ ખાઈ લઈશ, એટલે ભાઈ હાથનું બકી જાય. ભાઈ શરૂ રોડ ઉપર કેબલ તૂટી ગયો. આખો રૂપિયાનો ફેરો છે કે અડધો છે? અડધો છે. ઘરે પહોંચીને જોયું ને, તો ભાઈ આપણી મમ્મી બેસી ગઈ હતી રામભાઈની ગોદડીઓ બનાવવા માટે. તો ભાઈ જે કાપડ લાવ્યા હતા એની ભાઈ મસ્ત મજાની આવી રીતના ગોદડીઓ બનાવી નાખી છે. અને ભાઈ કાપડ પણ બહુ જ મસ્ત લાવ્યા છે. યુપીઆઈ ઓ ભાઈ, યુપીઆઈ આઈડી અત્યારથી યુપીઆઈ. તો મમ્મી જણાવો, કેવી ગઈ તમારી આફ્ટરનૂન? બસ સારી. સારી ગઈ? તો વાંધો નહીં. બાકી ભાઈ રામભાઈ નથી ને, એટલે ભાઈ આ સોય દોરાનું કામકાજ છે ને મમ્મી એકદમ ઇઝીલી કરી શકશે. નકર રામભાઈ હોય નકર થાય જ નહીં. હા, હું કડું ભાઈ, રામભાઈનું કામ એવું. મસ્ત ભાઈ બધા ભાખરી ખાઈ લીધી છે, અને અત્યારે અમારા મંજુબેન થઈ ગયા છે મસ્ત મજાના રેડી. મમ્મી ક્યાં જવાનું છે? સુકા મામાના ઘરે. યસ ભાઈ, પારસના ભાકાને પણ રામને જ્યાં દાખલ કર્યો હતો ત્યાં કર્યો હતો, તો એને આજે રજા થઈ છે, તો જતા આવીએ ત્યાં, અને ભાઈ મસ્ત મજાની ખબર કાઢતા આવીએ. રાતના વાગી ગયા છે ભાઈ 12, અને અત્યારે અમે ગયા હતા સુકા મામાને ત્યાં બેસવા માટે. અને ઈશાનભાઈ ગયા હતા 4 વ્હીલર લઈને, આપણે ગયા હતા 2 વ્હીલર લઈને, કારણ કે ભાઈ સુકા મામાના ઘરે બહુ એટલે બહુ ચાલવું પડે. મેં કીધું 2 વ્હીલર લઈને જઈએ. ઈશાનભાઈ આવીને છે ને ભાઈ ગાડી મૂકી દીધી હતી બહાર. તો હવે ભાઈ આપણે લઈ રહ્યા છીએ અંદર.
કારણ કે ભાઈ ગાડીને બહાર નહીં ચાલે. ગાડી અંદર રહેશે ને તો જ ભાઈ સેફ રહેશે. અહીંયા ભાઈ એક તો ધૂળ મીટ્ટી એટલી ઉડે, અને બીજી વાત કે ભાઈ નાના છોકરા છે ને, અહીંયા અમારે ગાર્ડન છે એટલે ગાર્ડનમાં બધા છોકરા રમવા આવે તો ભાઈ ક્રેચીસ બ્રેચીસ પડવાની સંભાવના 100% એમ. એટલા માટે ભાઈ અંદર મૂકી દઈએ મસ્ત મજાની, અને પછી ભાઈ ઘરે જઈને બાકાજી બોલાવીએ કાંઈક ને કાંઈક. ઈશાને ગાડી અંદર શું કામ નહોતી મૂકી ને એનું હું તમને એકવાર બતાવી દઉં. ભાઈ વિજયભાઈ મૂકી છે આજે ગાડી અંદર, એમની ઇકો ભાઈ આજે માલ ભરેલો હશે, મતલબ સાડીઓને એવું ભર્યું હશે, તો એ બધી ગાડી અંદર મૂકી છે સવારે ઇઝીલી પછી એમાંથી બધું ઉતારી લેવાય એમ. તો હવે ટાસ્કની વાત એ છે, ઈશાનભાઈ કહેતો કે ન જાય. મેં કીધું ભલા માણસ સમજે છે શું તું મને ડ્રાઈવરમાં કાચ બંધ કરી દે, ની જરૂર પડે કાચ બંધ કરવાની. એટલે ભાઈ આવી રીતના હે ને થોડુંક ટફ પોઝિશનમાં છે ને ગાડી અંદર લેવી પડે, પણ જો કે વહી ગઈ ઇઝીલી મસ્ત મજાની, બે બાજુ જોતા ક્રેચીસ પડ્યા વગરની. હવે મૂકી દઈ ભાઈ, કેટલુંક મારે વાતો કરવી પછી. તો ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે, અને ઘરે આવીને જોયું ત્યાં તો ઈશાનભાઈ માંડી રહ્યા છે ભાઈ ગરમા ગરમ પાણી. શું વાત છે, કારણ કે કાયમ ચૂરણ શરૂ કર્યું છે. કેમ શું કાયમ ચૂરણ કહેવાય? શું કે નિરાંતન ચૂરણ, નિરાંત ચૂરણ ભાઈ સિરિયસલી બહુ મસ્ત ચૂરણ છે. અમે ગઈકાલે પીધું ને તો આજે લગભગ અમે 4 વાર જતા પોટી કરવા માટે. કેમ ઈશાનભાઈ? હું એટલે નથી પીતો, ગેસ થાય છે એટલે ઈશાનભાઈ જતા ગેસ થાય છે, સાચી વાત છે. મારે તો 2 જ વાર જવું પડ્યું, પણ ઈશાનભાઈને ભાઈ 4-5 વાર જવું પડ્યું હતું. નહીં વાત ખોટી છે. હવે બેન્દ્રની ખબરમાં ઉઠાવે 3 વાર તો છીએ એવો. હું કે તું હું તો 1 જ વાર ગયો હતો ભાઈ. સવારે ભાઈ હું આમ ઉઠવું પડ્યું હો ભાઈ, 8:30 વાગે આમ આની માટે ઉઠવું પડ્યું એમ, એ ટાઈપનું થઈ ગયું હતું. એમ આમ થઈ ગયું. તો ગાઈઝ આવી રીતના કંઈક મસ્ત મજાનું ભાઈ નાઇટનું રૂટીન હતું, જે આપણે ભાઈ નિરાંત ચૂરણ શરૂ કર્યું છે. એ પણ એકદમ કમ્પ્લીટલી પી લીધું છે મેં અને ઈશાનભાઈ. તો ગાઈઝ ચાલો હવે આજના બ્લોગને આપણે કરી દઈએ અહીંયા જઈને, કારણ કે મોડું તો થઈ જ ગયું છે, 12:30 જેવું થવા આવ્યું છે, અને સાથે સાથે ફ્રેશ થવાનું બાકી છે. મસ્ત મજાના ફ્રેશ થઈ જાય અને પછી જતા રહીએ સુવા માટે. આજના બ્લોગને કરીએ આપણે અહીંયા જઈને. આઈ હોપ કે આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો તો લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળ્યા કંઈક આવો જ મસ્ત ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય. પપ્પા પાસે આવું છે રામને, પપ્પા પાસે આવું છે દીકરો. હવે તો બિચાર લીડીઓ બતાવવામાં છોકરાને સાંભળે તો મરીને ઘર હવે મોટો થઈ ગયો.